मैं देश नहीं झुकने दूंगा मित्रों। साष्टांग કરી નાખ્યા ડોનાલ્ડ ટ્રમ્પને। સાષ્ટાંગ ગુજરાત અને દેશના ખેડૂતોના છોતરા નીકળી ગયા છે, પથારી ફરી ગઈ છે। એવી હલવારી માતા ગરબે રમે છે કે અમેરિકા જોડે ટ્રેડ ડીલ કરી આવ્યા। ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ દેશના ખેડૂતોની ખસ્તા હાલ પરિસ્થિતિને લઈને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા। કેન્દ્ર સરકારના મંત્રીએ હમણાં જ બણગા ફૂંક્યા હતા કે ખેડૂતોની આવક ડબલ તો થઈ છે, પરંતુ કેટલાય ખેડૂતોની આવક તો 8 ગણી થઈ ગઈ છે। ત્યારે આ જ મુદ્દે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ રાજકોટના ઉપલેટા ખાતે કોંગ્રેસની જાહેર સભામાં સરકારને ખરી ખોટી સંભળાવતા કહ્યું હતું કે ખેડૂતોની પથારી ફરી ગઈ છે। સાથે જ મેવાણીએ ભારત સરકારના જ આંકડાને આધાર બનાવતા કહ્યું હતું કે ખેડૂતોની આવક પ્રતિ દિવસ માત્ર 27 રૂપિયા છે, જ્યારે કે ખેડૂતોના આખા પરિવારની આવક માત્ર 10,218 રૂપિયા છે। કેન્દ્ર સરકારના મંત્રીએ એવો દાવો કર્યો કે આ સરકારમાં ખેડૂતોની આવક 8 ગણી વધી છે। આટલું જુઠ્ઠું તો નરેન્દ્રભાઈ બી નહીં બોલતા, એ તો વિષય નિષ્ણાત છે, તજજ્ઞ છે, પણ આવી શિક્ષણ તો નરેન્દ્રભાઈએ પણ નથી મારી। ભારત સરકારનો એક સિચ્યુએશનલ એસેસમેન્ટ સર્વે ફોર એગ્રીકલ્ચર હાઉસહોલ્ડ એટલે કે કૃષિ સાથે ખેતી સાથે જોડાયેલા પરિવારોનો એક સર્વે થાય। લલિતભાઈનો નહીં, ભારત સરકાર કરે છે। અને ભારત સરકારના એ સર્વેમાં જોવા મળ્યું, નરેન્દ્રભાઈના પ્રધાનમંત્રી બન્યા પછીના સર્વેમાં એ જોવા મળ્યું કે આજની તારીખે એક ખેડૂતની આ દેશમાં ભારત ભૂમિમાં ફક્ત ખેતીમાંથી થતી આવક એ રોજના ફક્ત 27 રૂપિયા છે। કેટલા? 27 રૂપિયા। અને આખા ખેડૂત પરિવારની આવક એ ફક્ત 10,218 રૂપિયા છે। 8 ગણી કરવાની વાત તો ભૂલી જાઓ। જે પ્રમાણે ખાતર, બિયારણ, જંતુનાશક અને એગ્રીકલ્ચરનું ઇનપુટ ખેતી કરવાની એક ચીજ વસ્તુ ઓજાર સહિતમાં જે પ્રમાણેની પ્રચંડ મોંઘવારી વધી છે, ગુજરાત અને દેશના ખેડૂતોના છોતરા નીકળી ગયા છે, પથારી ફરી ગઈ છે। અને આ માણસો હળાહળ જૂઠ બોલે છે કે 8 ગણી આવક વધી છે। હજી તો પેલી એપ્સ્ટીન ફાઇલ્સની ચોરીઓ પકડાઈ છે અને એના કારણે એવી હલવારી માતા ગરબે રમે છે કે અમેરિકા જોડે ટ્રેડ ડીલ કરી આવ્યા। मैं देश नहीं झुकने दूंगा मित्रों। साष्टांग કરી નાખ્યા ડોનાલ્ડ ટ્રમ્પને। સાષ્ટાંગ। હવે શું થશે? એના કારણે ઉપલેટાના, ધોરાજીના, રાજકોટના, સૌરાષ્ટ્રના, ગુજરાતના અને ભારતના ખેડૂતોનો કપાસ નહીં ખરીદાય અને અમેરિકાના ખેડૂતોનો કપાસ ખરીદવામાં આવશે। જય શ્રી રામ। મારી દો પૂરેપૂરા બોજ ખેડૂતોના। દર વર્ષે આપણા વિશ્વગુરુ વિશ્વ ચાપલુસ એમણે દર વર્ષે 9 લાખ કરોડની ઉત્પાદનો અમેરિકા જોડેથી ખરીદવાની ગેરંટી આપી છે। એટલે કે ધોરાજીની બજારને, રાજકોટની બજારને, સૌરાષ્ટ્ર, ગુજરાત અને દેશના લોકોને આપણી સરકારને જરૂરિયાત છે કે નથી? અમેરિકા જોડેથી લગભગ
9 થી 10 લાખ કરોડની અસ્કાયામતો આપણે ખરીદવાની, ભલે આપણા ગાભા નીકળી જાય. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક છે ત્યારે કોંગ્રેસ હવે ઠેર ઠેર નાની મોટી જાહેર સભાઓ યોજવાની શરૂઆત કરી ચૂકી છે અને આવી જ સભા રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે એક યોજવામાં આવી હતી, જ્યાં ધારાસભ્ય મેવાણીએ ખેડૂતોની આવકના મામલે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તમે ખેડૂત છો તો જવાબ આપો કમેન્ટમાં કે તમારી આવક ડબલ થઈ શકે કેમ. નમસ્કાર.